કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે, બાકી એમનામ નથી થાય એવું. આ મૂળદાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો હતો, અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા, હડી કાઢીને બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો. એ કે પણ શું કામ મરવું છે? આ માણસ જેવો અવતાર મળ્યો છે, મરવું છે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, હું મોઢું નથી બતાવી શકું એવું. પણ કે છે હું આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? એ કે એમ નહીં, પણ એ કે હું કહી શકું એમ નથી, પણ કે શું વાત? એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. લઉં ને તો જીવવા દે ને, પણ લઈ શકું એમ નથી. કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોકના ધંધે લગાડે ને. એટલે મૂળદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે, એનો બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે. અને તેથી આ ભારતનો સંત બાપુ એમ કહેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય છે. આ તૈયારી આપણી? એ કે પણ બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. એ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. એ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો ઓલા મૂળદાસ બાપુનું. આખી દુનિયા કે બાપુ બાપુ કરતી, અને આની આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે ઘટાડે બેહારે કોઈ ભરોસા નથી રાખતો. એ અમરેલીમાં માથે મુંડન કરાવી, ગધાડું બોલાવી અને જોડાનો હાર પહેરાવીને બાપુ અમરેલીમાં ફૂલેકો કાઢ્યું હો મૂળદાસ. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં, એક દીકરીને બાળક એ તો બચી ગયા ને. એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું. એક આપણે એસટીમાં ચડીને આપણને એસટીમાં જગ્યા મળી જાય, કોઈ બેન ચડે, છોકરું તેડીને કોઈ માજી ચડ્યા હોય, કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય, એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તોય તમને થાક ન લાગે. એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને, પણ આ કરવું જ નથી. આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ, અમારા જામનગર દરબારે મૂળદાસમાં કંઠી બંધાવેલી, અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસે આવું કર્યું, કંઠી તોડી નાખી. અને આયા બાપુ મૂળદાસ જો નજરે જોયેલું ખોટું પડે, હા ભીડેલું તો ખોટું પડે, નજરે જોયેલું ખોટું પડે. આયા ઠેબી નદીના હામા કાંઠે બાપુ મૂળદાસ બાપુ સાપરું વાળીને રહે છે. અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે,